दर्शन की प्यासी रह गई तुम अधर रसले दर्शन की प्यासी रह गई तुम अधर रसले सारा सारा शोभिता सूरज ने वળી સો તે તો સઘળા તે રચા જબરું તારું જો આયુષ નિર્તન અંજલિ તપ કટ સો हरि गजा मिल जात है अवसरी सरदार શું પૂછો છો મુજને કે હું શું કરું છું એ શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે न जाऊं कुमार के कदापि न जाऊं विजय मारा न जाऊं कुमार के कदापि हे विचारी હવે કરે કોઈ લાખો બુરાઈ થતા કરે કરે હવે કરે કોઈ લાખો બુરાઈ છતાં એ બુરાઈને બદલે હું ભલાઈ કરું હવે શું પૂછો છો મુજને શું પૂછો છો શું પૂછો છો મુજને કે હું શું કરું હવે મને આવો આવો ગુરુજી આવો ગુરુજી મારે મહેલે આવો હે આવો આવો ગુરુજી આવો ગુરુજી મારે મહેલે દાસ જાણીને દાસ જાણીને આવો દયા
એ દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે એ દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે રામ ભજન આપણે રામ ભજન એ દુનિયા બોલે ને બોલવા દઈએ જય કા એ દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે પ્રભુ ભજન આપણે રામ ભજન હવે નથી બીક કોઈની મને આ જગતમાં અરે નથી ઓ નથી બીક કોઈની મને આ જગતમાં ફક્ત એક મારા શું પૂછો છો હવે ચડી ગઈ ખુમારી દીધી પ્રેમ અરે હવે ચડી ગઈ ખુમારી દીધી પ્રેમ સુરા એ પ્રેમી બનીને જગમાં વિચરું છું હવે શું પૂછો છો મુજને મને જ્યાં ગમે ત્યાં મને જ્યાં से साधु कवन याद भगत रे सता ये साधु साधु से साधु कवन याद भगत रे सता कवि ज्ञानियों ने हे संत जनों ना दास जनों ना શું પૂછો છો મુજને
એ પીરના લીમડા નિશાનો ફરકે એ પીરના લીમડા નિશાનો ફરકે એને દુનિયા સારી નીરખે તમને ઘણી વધાયું તમને ગાજી વધાયું ખમા ખમા પીર ને જાજી ખમારે મારા રમજાન જાજી ખમા હિંદવા પીર ને જાજી ખમા મારા રમજાન રાય ને ખમા 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 પીર ને જાજી ખમારે મારા રમજાન રાય ને જાજી ખમા હિંદવા પેલો તે પરછો પીરે પારણિયામાં પૂરો પેલો તે પરછો પીરે પારણિયામાં પૂરો પગલી પાડી એ પીરના ઢોલ નગારા વાગે ઢોલ 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 એ પીરના ઢોલ નગારા મારા રામ ધણી ના દે તમને ઘણી વધાયું એ પીરના હરજી ભાટી ગુંજાવે પીરના હરજી ભાટી ગુંજાવે સરરે શીશા કે તમને જાજી વધાયું પીર રામા
ભરવાને જળ રે કનૈયો કાનુડો ઉતારો ભાઈ મીરા ગાવે મારા ગિરિધર ભાઈ મીરા ગિરિધર કાનુડે મળીને કાનુડો હુજાણે કનૈયો કનૈયો જી 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 તારો નરતન સુધરે પાટ રે સમરી લે આજા ધણી ને એ અભિમાન મૂકી દે રે આંધળા અભિમાન 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 હવે અભિમાન મૂકી દે રે આંધળા રામ ભજાતી પ્રભુ ભજાતી રે સમરી લે સમરી લે બોલો સદગુરુ
આવી સદગુરુના ચરણમાં મારે આવી કાયમ રે દિવાળી ઋષિ બાપુના ચરણમાં મારે આવી કાયમ રે દિવાળી કદી ભાળી સંતો રાત રે આવી કદી ભાળી સંતો રાત એટલે કવિ દાદે કીધું ને કે માયા અને મમતા તણો જેને હૃદયનો લાગ્યો રોગ સાધુ કહેવાય કોને સંત કહેવાય કોને કે એની આગળ તમે લાખોના કે કરોડોના રૂપિયાનો ઢગલો કરી દો તો એને એક બાજુ ઠોકર મારી અને માત્ર ને માત્ર એમ કે પ્રભુનું ભજન કરે પ્રભુની માળા કરે આનું નામ સંત કહેવાય. એટલે એવો બાવલીઓ મારી સામે બેઠો છે ઋષિપુરી બાપુ. એકવાર જોરદાર તાલુના ગડગડાટથી વધાવો અને બાપુ સોર હું આવ્યો એટલે દાદા મેં આમ બાપુ સામું જોયું ને એટલે મને આમ ખબર પડી કે બાપુ રાણો રાણાની રીતે છે એમ. કારણ કે ખાલી આમ ચહેરા ઉપરથી ખબર પડી જાય કે આમાં નબળી વાત ન હોય અને સાધુ એવા જ હોવો જોઈએ બાપુ. એટલે જગદંબાને યાદ કરતા માને યાદ કરતા કાર્યક્રમની શુભ શરૂઆત કરી. આમ તો ટાઈમ તો ઘણો થઈ ગયો છે, સવારે પાછી કથા પણ ચાલુ છે એટલે અડધી કલાકમાં મારો રાઉન્ડ પૂરો કરું. કારણ કે જગદંબા માં બાપુ દુનિયાનો કોઈ પણ સુરવીર હોય, મહાપુરુષ હોય કે કોઈ પણ યોદ્ધો હોય, એની જન્મદાત્રી એની જનેતા તો માં જ છે. એટલે જગદંબાને યાદ કરતા કાર્યક્રમની શુભ શરૂઆત કરું. તો મારી ભાન બે ભાનમાં માત તુજને રટા જન વિચારી બાપનું નામ લીધું. તો મારી ભાન બે ભાનમાં માત તુજને રટા જન વિચારી બાપનું નામ લીધું. એવા ચારણો જન્મથી પક્ષપાતી બની અન શરણ જનની તણું એક લીધું. અનમાડી તે લડાવી લાડ મોટા કર્યા અન પ્રથમ સતકાવ્યના દૂધ પાયા. એ મારી ખોળ લે ખેલવા બાળને માવડી આજ તરસોડમાં જોગ માયા. એ મારી ખોળ લે ખેલવા બાળને માવડી આજ તરસોડમાં જોગ માયા. તો મારી રાસ રમતી હતી અમતણી જીભ પર જણન પદ નુપુર જણકાર થાતા. તો મારી રાસ રમતી હતી અમતણી જીભ પર જણન પદ નુપુર જણકાર થાતા. એ મારી અસર ને સસર સૌ મુગ્ધ બનતા હતા આ બધા તાલ દઈ સંગમાં ગીત ગાતા. અનમાડી નર નરાધીશ જગદીશ રીજા હતા અને અમતણા એ જ ઝરણા સુકાણા. એ મારી ખોળ લે ખેલવા બાળને માવડી આજ તરસોડમાં જોગ માયા. અને દાદા અહીંયા 18 વર્ષની હાજરી છે. હું કાયમ ઘણી વખત પ્રોગ્રામમાં કહું બાપુ કે ગામડા ગામમાં બેન દીકરી એમ કહેવાય કે પરવણું કરે, સાંકળા અને સાંકળિયું ફરવે તો એમાં એક કલરના મોતી ન હોય, એમાં લીલા કલરના મોતી હોય, એમાં લાલ કલરના મોતી હોય. એ બધાય કલરના મોતી એમ કહેવાય કે સાંકળો અને સાંકળીમાં પોરવે અને પછી સાંકળો રૂડો બહુ લાગે. એમ 18 વરણ ભેળા મળીને જે કામ કરે ને એ કાર્ય રૂડું બહુ લાગે. એટલે બધાય 18 વરણને અહીંથી મારા નમસ્કાર છે. તો મારી ભાન બે ભાનમાં માત તુજને રટા જન વિચારી બાપનું નામ લીધું. એ આ ચારણો જન્મથી પક્ષપાતી બની અનુસરણ જનની તણું એક લીધું. તો મારી તે લડાવી લાડ મોટા કિરાયન પ્રથમ સતકાવ્યના દૂધ પાયા. એ ખોળ લે ખેલવા બાળને માવડી આજ તરસોડમાં જોગ માયા.
એ હવે ખોળ લે ખેલવા બાળ ને માવડી આજ તરસોઈડમાં જોગ માયા હા ભાઈ હા પણ મારી મોગલ જેતલ માવડી સાઉન્ડ થોડું ખોલજો ભાઈ પણ મારી મોગલ જેતલ માવડી અને માડી કરણી ને કાગબાઈ પણ માડી રાવું સુડી ધણ દોડ જે એ માણી હરજોગ ની નાગબાઈ પણ કીધ જેની ખટકે નહીં આવનારી તારીખ 13/1/2024 એટલે હોનલ સ્વરૂપ માટે નવું વર્ષ ગણાય બાપુ ભગવતી માં હોનબાઈ ની બીજ આવે છે એટલે મને યાદ આવે કે પણ કીધ જેની ખટકે નહીં આન જેને રૂદીએ રૂડી રીત પણ મારી મઢડા વાળી માતની એ તો ને આવે હોનલ બીજ હા ભાઈ હા પણ મારી મોગલ માં તું ધીંગો ધણી આન મારી મોગલ માને બાપ પણ હાજા તાજા સૌ સુખી એ મારી મોગલ નો છે પ્રતાપ રંગે રૂપાળી કનકે જાળી જોત ઉજાળી જોરાળી કોપે વિકરાળી નાગણ કાળી સિંહણ બાળી રોસાળી બુઢીને બાળી દીન દયાળી વિષ બુધાળી બિરદાળી ઓ કાદર વાળી દેવડા ડાળી જય માં મોગલ મસરાળી માડી જય માં મોગલ મસરાળી અને અહીંયા હમણાં બધા ભાઈઓ ખૂબ સારો ગોર કરતા હતા એટલે બાપુ હવને ગમે હારમાં અને લાખ વાતે લેવું પણ દેવું એ દુનિયામાં વહેમું લાખા વિસિયા લઈ લેવું બધાને ગમે પણ દેવાનો જ્યારે સમય આવે ને આવા ધર્મના કાર્યમાં ત્યારે ઘણા પરસેવો વળતા જોયા છે એટલે જસદણ દરબાર આલા ખાસર બાપુ
જે દી ઉગે અને એમ કહેવાય કે દાન કરે. અને એમાં એકવાર દાદા એમના કામદારે કીધું, દરબાર આ તમે દી ઉગે ને તમે દાન કરો છો, જોજો કોક દીક આપણે આ લાઈનમાં ઊભાનો વારો ન આવે. હે કે તમે દી ઉગે અને ખોબે ને ધોબે દાન કરો છો, જોજો કોક દીક આપણે આ લાઈનમાં ઊભાનો વારો ન આવે. અને ત્યારે જસદણ દરબાર આલા ખાસરે એમ કીધું કે કામદાર તારી વાત તો બરાબર છે, પણ હવારના પોરમાં મારે આંગણે એમ કહેવાય કે દુખી આવે માંગણ આવે તો હું ના નથી પાડી શકતો. હે કે હવારના પોરમાં મારે આંગણે દુખી આવે માંગણ આવે એને હું ના નથી પાડી શકતો. અને ત્યારે કામદારે કીધું કે બાપુ ગળ હોય ને ત્યાં માખ્યું આવે. હે કે ગળ હોય ત્યાં માખ્યું આવે કે એમ કે હા. અને ઈ વાતની ઉપર એમ કહેવાય કે 2 દિવસ વીએ ગયા અને ત્રીજા દિવસે રાતના 12 વાગે જસદણ દરબાર આલા ખાસર એના કામદારને બોલાવીને કીધું, કામદાર અહીંયા ઓરડામાં આવતો કે જી બાપુ શું કામ છે? કે આ કપડું ઉચકાવતો અને આમ કરીને આમ જાય કામદાર કપડું આઘું કરે છે અને કહે છે કે આ શું છે? કે બાપુ આ તો ગોળ છે. હે કે આ તો ગોળ છે. કે તું એમ કહેતો હતો ને કે ગળ હોય ત્યાં માયચું આવે. કે હા. કે લાવી દે માયચું લે. કે બાપુ અત્યારે રાત છે, અત્યારે થોડી માયચું આવે. તો ક્યારે માયચું આવે? કે દી હોય તો માયચું આવે. અને ત્યારે જસદણ દરબાર આલા ખાસરે કીધું, ગાંડા મારો દી છે ને ત્યારે મારી ત્યાં દીન દુખિયા આવે છે, ત્યારે મારી ત્યાં માંગણ આવે છે, બાકી કૂતરો નો આવે ફળિયામાં. અને એના માટે અમારે ભાવનગર રાજકવિ પિંગલસિંહભાઈ પાતાભાઈ નરેલા લખે છે કે આ કાંઈ માય કાંગલાનું કામ નથી, દઈ દેવું. શું કહે છે ભાવનગર રાજકવિ પિંગલસિંહભાઈ પાતાભાઈ નરેલા? કે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું, પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું, પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું મૂછેતાનું ગવરાવીને ગાવાનું, સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું, મહારથી વિત વાવરવાનું રણ સડવાનું, ના મર્દોનું કામ નથી. હા ભાઈ હા. પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું મૂછેતાનું ગવરાવીને ધાવાનું, સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું, મહારથી વિધવા મરવાનું રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી ભાઈ, ના મર્દોનું કામ નથી. અને એવો ક્રાંતિકારી બાવલીઓ મારી સામે બેઠો છે એટલે એકાદ સપાખરા ગીતની યાદી કરું, કારણ કે અત્યારે આ બધા યુવાનો બહુ સાંભળે દાદા સપાખરા. અને હમણાં હું આવ્યો ત્યારે મને દાદાએ વાત કરી મને કે પાબુજી રાઠોડના વંશજો અહીંયા છે. એટલે ઈ પાબુજી રાઠોડ એક એમ કહેવાય કે ચારણ જગદંબાએ ધા દીધી દેવલમાએ અને ગાયોની વારે સડી ગયો, પણ કેવી રીતે એ ધીંગાણું લડે છે ઉસ્તાદ? સિંધુ રાતના ફૂકાણા બાવા નગારા વાગી હવો ભાગી ગયા કાયરણ જાગી જાય જોદાર ત્યાં તો ધણી માથે દડા દઈને ઉગીને મુઠીને તારા બેટા શત્રુ માથે જતી બાબુના પ્રહાર. સિંધુ રાતના ફૂકાણા બાવા નગારા વાગી હવો ભાગી ગયા કાયરણ જાગી જાય જોદાર ધણી માથે દડા દઈને ઉગીને મુઠીને તારા બેટા શત્રુ માથે જતી બાબુના પ્રહાર. ધરા લાગી ધ્રુજવાને કાળના ખુલી ગયા મોટા કઈ સૂર પંકજ ભૂલી જાય ઘમંડ. ધરા લાગી ધ્રુજવાને કાળના ખુલી ગયા મોટા કઈ સૂર પંકજ ભૂલી જાય ઘમંડ. જાને હામો વાળા ભુજાળા હજાર જોડ હાથે લઈ તેની જીતુ વરવાને હેલો ચીને રાવ, વરવાને હેલો ચીને રાવ. દક્કજ મુખને છે નાકને છે નાકને બાબુએ બાલતે પાતે બાબુને પાવ. આવા સપાખરા ગીત તો ગણાય છે, થોડું કેવરાવે છે દાદા.
ભાઈ આવ્યા સંકટા પડે તારવા સારાના બેડો નામરા ભામડા લઈએ વધારાની નૂર ત્યાં તો સારાની પધાર મેં સુધારાની ગાવે તારા હિંગળા દે યાદ માતા હાજરા હજુર જણધરી કાતરાડ કાળી ભવાની જપાર આવે છે અંબિકા દેવી કંથ સાગર આઈ અને વડાવાળી આશાપુરા ડુંગર થી વડાવાળી માડ રાળી જોઈ તમા ભુજાળી મોમાય જગદંબા મોમાયની જ્યારે યાદી થઈ ત્યારે મને એક પ્રસંગની યાદી થાય કે બાપુ જુનાગઢનો રાજા રામોળુ અહીં બહેનોની હાજરી છે એટલે આ પ્રસંગની ખાસ યાદી કરાવું કે જુનાગઢનો રાજા રામોળુ જ્યારે એની દીકરીને વિદાય કરતો હતો ગાડે બેહાડતો હતો અને ત્યારે જુનાગઢના રાજા રામોળુએ કીધું દીકરી માંગી લે કે તો તને મારા રાજપાટ આપી દઉં કે તો 5 ગામ આપી દઉં હે કે દીકરી માંગી લે કે તો મારા રાજ અને પાઠ આપી દઉં કે તો મારા 5 ગામ આપી દઉં અને ત્યારે સુરજા દેવી નામની દીકરીએ કીધું કે મારે કાઈ નથી જોતું બાપુ કે નહીં દીકરી તને હાહરે વળાવું છું તને ગાડે બેહાડું છું કાઈક માંગી લે કે ના બાપુ મારે કાઈ નથી જોતું અને જો તમારે દેવી જ હોય ને તો આપણી કુળની દેવી મોમાય છે ને એ મને આપી દો હે કે આપણી કુળ દેવી મોમાય છે એ મને કાપડામાં આપી દો અને ઈ સુરજા દેવી એમ કહેવાય કે મોમાય માનું નાનું એવું ફળું લઈ અને પોતે ગાડે બેહી જાય છે અને દ્વારકામાં પોતાનું હાહરું છે દાદા અને દ્વારકા જઈ મોમાય માનું નાનું એવું મંદિર બનાવે છે અને રોજ હાંજ હવારે એમ કે ધુફેલિયા કરે જોતે પ્રળંબા જુગ દંબા આજ જંબા ઈસરી વદનમ જળંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી અને હોતાય હથા કંબીર હાકમ બજાય ડાકમ બામણી જગમાય પરસો દીઠ જાહેર રાસ આવળ રમણી મારી રાસ આવળ રમણી રોજ હાંજ હવારે એમ કહેવાય કે મોમાયના ધુપેલિયા ફેરવે અને એમાં સુરજા દેવીનો પતિ છે હાંગડો વાઢેર એને આ ગમતી વાત નહીં બાપુ વગાડો વગાડો થોડું સુરજા દેવીનો પતિ છે હાંગડો વાઢેર એને આ બાપુ ગમતી વાત નહીં એટલે એક દિવસ એમ કે સવારના પોરમાં સુરજા દેવીની હાથમાંથી ધૂપેલિયું ઘા કર્યું હે સુરજા દેવીની હાથમાંથી ધૂપેલિયું ઘા કરીને એમ કીધું દાદા કે તું તારી મોમાઈને બહુ માને છે ને કે હા તો હવે તારી મોમાઈને કહેજે કે જે થાય ઈ કરી લે હે કે તારી મોમાઈને કહેજે કે જે થાય ઈ કરી લે અને ઈ સુરજા દેવી એમ કહેવાય કે મોમાય માના ફળા પાસે જઈ અને દડ આહુણા પાડવા મળી અને કીધું કે માં હું જેથી ગાડે બેહી ને તેથી મેં ગામ ગરા કે મારા બાપની મિલકત નહોતી માંગી હે કે હું જેથી ગાડે બેહી હું જેથી એમ કે મારો બાપ કહેતો હતો કે ગામ ગરા તને દઈ દઉં અને મારું રાજ આપી દઉં તેથી મેં માં કાઈ નથી માંગ્યું મેં તને માંગી છે અને એમ કહેવાય કે નાભી માંથી નીકળે અને ધણીનો સુણે તા કાતો અરજમાં ઉણપ અને કાતો વાયો કળિયુગ વા જગદંબા મોમાએ એમ કહેવાય કે સુરજા દેવીનો હાથ સાંભળી લીધો અને રાતના 12 ના ટકોર એમ કે સુરજા દેવીને સપનેમાં મોમાએ આવીને કીધું દીકરી મને ખબર છે મારું ધૂપેલિયું એમ કે ખાંગડા વાઢેરે ઘા કરી દીધું હે કે મને ખબર છે મારા ધૂપેલિયાનો ઘા કરી દીધો પણ સુરજા દેવી સાંભળી લે હવે કાલનો સૂરજ ઉગે અને કાલનો સૂરજ હાથમે ઈ પેલા જો એને હિજડાના ટોળામાં તાલીઓ નો પડાવતો તો મનસાગીરી મોમાઈ નો કહેવાય અને ઈ જગદંબાને યાદ કરવી છે ઉસ્તાદ બંધ કરો ભાઈ આવ્યા સંકટા પડે તારવા સારાના બેડો નામરા ભામડા લઈએ વધારાને નોટ જાતો સારાની બદાર મિયા સુધારાને કવે સારા હિંગળા દે યાદ માતા હાજરા હજુર જળંધરી કાતરાડ કાળી કે ભવાની જંબાર આવે છે અંબિકા દેવી કંથ સાગર આઈ અને વડાવાળી આશાપુરા ડુંગરથી થડાવાળી માડ રાળી ધૂળમાં ભુજાળી મોમાય ઉદાવાળી રાજબાઈ કારણી હાર યાંક વાગે સારી વિગે સારી દેવિયા વડાઈ અને પાવાવાળી દિશવાળી ભેળિયાળી ભજા પર ધોતળા બેસ રહો કમલા તકાય પણ સારણી સાહિત્યમાં સપાખરા ગીતમાં યાદ કરવી કેવી રીતે ઉસ્તાદ ભાઈ આવ્યા સંકટા પડે તારવા સારણા બેડો નામના ભામણા લઈએ વધારાને નૂર સારણી પધાર મિયા સુધારાની કવે તારા હિંગળા યાદ માતા હાજરા હજુર જળંધરી કાતરાડ કાળી કે ભવાની જંબાર આવે છે અંબિકા દેવી કંથ સાગર આઈ વડાવાળી આશાપુરા ડુંગરથી થડાવાળી માટલાળી દૂધમાં ભુજાળી મોમાય એ ધાન્ય ધરાસો રઠ બલી અમણી
જા રતન પાકતા આવા જા વીરો પાકતા આવા એ ધન્ય ધરા સોરઠ બલિય મણી જા રતન પાકતા આવા જા વીરો પાકતા આવા. એક નાની એવી વાત કરીને પછી મારા શબ્દોને વિરામ આપું, કારણ કે હવારમાં પછી કથા શરૂ છે. એટલે આવ તારા ગજે હેઠા મૂકી એનું વજન મૂકીને વરવા નવલખ તારા નીચે બેઠો કહીએ તુંબડે તરવા અને સૌદ પૂર્ણનો નાથ આવે એક સપટી ધૂળની પ્રીતે અહીંયા તો એમ કહેવાય કે વજન કરે હારે મનવા ભજન કરે જીતે. બાપુ આ સાનિધ્યમાં આ દેશમાં જેણે જેણે ભજન કરી લીધું, જેણે જેણે એમ કહેવાય પરમાત્માના નામની માળા ફેરવી લીધી, એના જ ઇતિહાસ જગતના શોકમાં અમર રહેશે. દાદા જુનાગઢમાં ઘણા રાજા થઈ ગયા, ઘણા એમ કહેવાય કે મુસલમાન રાજા થઈ ગયા, ઘણા રાજપૂત રાજા થઈ ગયા, પણ જુનાગઢ કોનું? કે જુનાગઢ તો નરસિંહ મહેતાનું કહેવાય. પોરબંદરમાં પણ ઘણા રાજા થઈ ગયા, રાણાઓ થઈ ગયા. પોરબંદર કોનું? પોરબંદર તો સુદામાનું કહેવાય. એટલે જેણે જેણે પરમાત્માનું નામ લઈ લીધું એના જ જગતમાં ઇતિહાસ અમર રહેશે. એક પ્રસંગની યાદી થાય મને. બનાસકાંઠા અને રાધનપુરનું પાદર અને પ્રેમદાસ ગોદડિયા બાપુ નામનો સાધુ, અને ઈ બાવલીઓ રાધનપુરની જે મસ્જિદ છે એમાં ધૂણો રખાવીને બેઠી ગયો છે. અને એમાં મસ્જિદમાંથી કહેવામાં આવ્યું કે તમે હિન્દુના સાધુ છો, અહીંયા ધૂણો નો નાખી શકો. હે કે તમે હિન્દુના સાધુ છો, આ મસ્જિદમાં તમે ધૂણો નો ધકાવી શકો. કે ધૂણો તો અહીંયા જ થાય હો. એવો વટીલો સાધુ. એટલે રાધનપુરનો નવાબ આવ્યો, એને કીધું સાધુ ઊભા થઈ જાવ, અહીંયા મસ્જિદ છે તમને ખબર નથી પડતી, અહીંયા ધૂણો તમે નો ધકાવી શકો. અને ત્યારે પ્રેમદાસ ગોદડિયા બાપુ નામના સાધુએ કીધું કે નવાબ, આ 1.5 કિલોનો પાણો અહીંયા મૂકો છું, તારામાં ત્રેવડ હોય તો આ પાણો ઉચકાવી નાખ એટલે હું ઊભો થઈ જાઉં. હે કે આ 1.5 કિલોનો પાણો એમ કહેવાય ધૂણા હામો મૂકું છું, તારામાં જો ત્રેવડ હોય તો આ 1.5 કિલોનો પાણો હટાવી નાખ એટલે હું ઊભો થઈ જાઉં. અને નવાબે એના માણસોને 2-3 માણસોને કીધું કે આ પાણો હટાવી લ્યો. એટલે 2-3 માણસોએ બહુ બળ કર્યું, પણ બાપુ પાણો નો હટ્યો. એટલે 15-20 માણસોને કીધું કે આ પાણો હટાવી લ્યો. 15-20 માણસોએ મહેનત કરી, પાણો નો હટ્યો. અને પછી નવાબે એમ કહેવાય કે હાથી વાહે હાકડું જોડી અને પાણો હટાવવાની મહેનત કરી, પણ પાણો ત્યાંથી એક ડગલું નો હલ્યો. અને પછી રાધનપુરનો નવાબ પ્રેમદાસ ગોદડિયા બાપુના ચરણોમાં હાથ જોડીને કીધું બાપુ બીજું તો બધું ઠીક, પણ તમે આમાં જાદુ શું કર્યું કે આ પાણો હટતો નથી? હે કે આમાં તમે એવું તો શું જાદુ કર્યું કે અહીંથી આ પાણો એક ડગલું દેતો નથી? અને ત્યારે પ્રેમદાસ ગોદડિયા એમ કીધું તું જાદુ તો મેં બીજું કાંઈ નથી કર્યું, પણ મેં આ પાણા સામું જોઈને એટલું જ કીધું કે મારો હનુમાન હોય તો અહીંથી ડગલું દેતો નહીં હો બાપ. હે કે અંજનીનો જાયો હનુમાન હોય તો અહીંથી ડગલું દેતો નહીં, અને એને મારી પત રાખી છે. એવા બાવલિયા એમ કહેવાય કે રીજીએ તો રાજ આપી દે અને ખીજે તો દાઢ પણ વાળે. એટલે છેલ્લે એક જગદંબા મોગલને યાદ કરી અને મારી વાણીને વિરામ આપું કે મોગલ નો હોય મેળો એ મોગલ નો હોય મેળો એ માય તર વેડો હૈડે ગપાર હેડો નેહડા નો સૂદ નેડો માં ભાઈ ભાઈ મોગલ નો હોય મેળો એ માય તર વેડો હૈડે ગપાર હેડો નેહડા નો સૂદ નેડો. પાકિસ્તાને થી પાખે પાખે રે પાખે માં, પાકિસ્તાને થી પાખે હિંગળા જ ઉઠી હાકે જોયું જગત આખે દેવ્યું ના ગુણ દાખે માં. મોગલ નો હોય મેળો એ માય તર વેડો હૈડે ગપાર હેડો નેહડા નો સૂદ નેડો.
મઢડાથી હોનલ માના રથડા મેળા છે રાના મન હરખે મોગલ માના વર્તે છે હોવાના મઢડાથી હોનલ માના રથડા મેળા છે રાના વર્તે છે હોવાના હરખે છે મોગલ માના હા એ મારી મોગલ છે મથરાળી રે હો એ મારી મોગલ છે મથરાળી રે હો એમે તો ભગુડામાં એમે તો રાણે હર એમે તો ગોરવિયાળી રમતા ભાળી રે હો એ માને તાળિયત લસ નું કાપડું રે હો એ માને તાળિયત લસ નું કાપડું રે હો એ માએ પાટી ગળો ભેળિયો ઓઢો રે હો એ માએ પાટી ગળો ભેળિયો ઓઢો રે હો જય મોગલ એ માને હાથે છે મનો ચૂડો રે હો એ માને હાથે તે મનો ચૂડો રે હો આઈને રમતા લાગે બહુ રૂડો રે હો એ મને રમતા લાગે બહુ રૂડો રે હો એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની વાત જ નો થાય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની વાત જ નો થાય એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન ये शरणों पोखाड़े जा सागर गंभीर खड़खड़ता वहता से गोमती ना नीर शरणों पोखाड़े जा सागर गंभीर अन खड़खड़ता वहता से गोमती ना नीर ये ने जोठा करनो ज्यादा बे लहराई मारा द्वारका ना देवनी तो वात ज नो थाय ये रंग 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 तारो राम परा धाम धींगू मारू पल ध्वजाली नु धाम ये हाली जे नागबाई हिमालय गई वालपना कारण ने वेण लाई गई हाली जे नागबाई हिमालय गई वालपना कारण ने वेण लाई गई ये बोल्या ना गल वेण बदलाय नहीं आवी रूपल पासी अवतार लई रंग 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 तारो राम परा गाम हिंदू मारू पल ध्वजाली नु गाम
મૂક્યો હાથ માથે લીધા વારણા તે સુના ઘેર માડી બાંધા પારણા તે મૂક્યો હાથ માથે લીધા વારણા તે સુના ઘેર માડી બાંધા પારણા તે લીલી રાખજે દાદ કે વંશવાડી નમો મંગલા રૂપ મોગલ માડી નમો મંગલા રૂપ મોગલ માડી નમો મંગલા રૂપ મોગલ બોલે ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર